નમસ્કાર ખેડૂત મિત્રો, કલીમલ એગ્રોમાંથી હું છું ઇન્સુ નેમી. આજે આપણે વાત કરવાની છે એરંડી અને લીંબોડીના ખોળ વિશેની સંપૂર્ણ માહિતી. તો એરંડી ને લીંબોડીનો ખોળ એક આપણે છાણિયા ખાતરની અવેજીમાં એટલે કે બેસ્ટ વિકલ્પ છાણિયા ખાતરની જગ્યાએ એરંડી લીંબોડીનો ખોળ ચાલી શકે છે. તો સૌથી પહેલાં એના લીંબોડી એરંડીના ખોળમાં કયા કયા પોષક તત્વો હોય છે, શું શું ફાયદો મળે છે, એ બધી આપણે ચર્ચા કરીશું. તો એ પહેલાં જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવું નવા વિડીયો મળતા રહે. તો એરંડીના ખોળ એક તો આપણે છાણિયું ખાતર અત્યારે ઘણી બધી જગ્યાએ ઉપલબ્ધ થવું બહુ અઘરું છે, અથવા તો ભાવ ખૂબ ઊંચા આવી જવાના લીધે ખેડૂત વાપરી શકતા નથી. તો એની જગ્યાએ જો આપણે એરંડીનો ખોળ અથવા તો લીંબોડીનો ખોળ અથવા તો મિક્સ આવે છે એરંડી લીંબોડીનો ખોળ, એટલે કે આપણે દિવેલા કહીએ છીએ, દિવેલાનો ખોળ, એ આપણે નાખીએ તો ખૂબ સારું કામ કરે છે. તો એરંડીનો ખોળ અને આપણે લીંબોડીનો ખોળ છે, એ બંનેના ફાયદા એક જૈવિક ખાતર જ કહી શકાય છે, તેમજ એક જમીન સુધારક તરીકે પણ ઉપયોગી છે. જમીન અને એની અંદર એનપીકેની વાત કરીએ તો એરંડીનો ખોળ એટલે કે દિવેલાનો ખોળ છે, એ નાઇટ્રોજનનું પ્રમાણ એરંડીના ખોળની અંદર 4.5 થી 5.5 સુધી હોય છે, અને ફોસ્ફરસનું પ્રમાણ છે 1.8 થી 1.9 સુધી હોય છે, અને પોટાશનું પ્રમાણ છે 1.1 થી 1.4 સુધી હોય છે, અને લીંબોડીના ખોળની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ 5.5 હોય છે, અને ફોસ્ફરસનું પ્રમાણ 1.1 હોય છે, અને પોટાશનું પ્રમાણ 1.5 જેટલું હોય છે. એટલે એરંડી અને લીંબોડીના ખોળમાં આમ જોઈએ તો કોઈ લાંબો ડિફરન્ટ રહેતો નથી. બંનેમાં માઇનોર ફેરફાર રહે છે એનપીકેની અંદર, પ્લસ એની અંદર અમુક પ્રકારના સૂક્ષ્મ પોષક તત્વો પણ આવેલા છે. હવે એરંડીનો ખોળ પાયામાં આપણે નાખશું તો ખૂબ સારું પરિણામ મળશે. બીજા કદાચ નકરો એરંડી અથવા તો લીંબોડીનો ખોળ નાખ્યો હોય તો બીજા પાયાના ખાતર ના નાખીએ તો પણ ચાલશે. અને હવે એના ફાયદાની વાત કરીએ તો ખાસ કરીને એક જમીન સુધારક, આગળ કીધું એમ જમીન સુધારકનું એક કામ કરશે. બીજા નંબરમાં જમીનની અંદર ભેજ સંગ્રહ શક્તિ વધશે. પછી રાસાયણિક ખાતરનો ઘટાડો થાય એટલે જમીન પણ બગડતી ઓછી થાય. પછી જમીનમાં આપણી ઉપયોગી ફૂગ અને બેક્ટેરિયા છે એનું પ્રમાણ વધશે. એનું પ્રમાણ વધવાને લીધે ફૂગ ઓછી આવશે, જેથી આપણે સુકારાના પ્રશ્નો રહે છે એ આપણે એવું ના કહી શકીએ કે નહીં જ આવે, પણ ઓછા પ્રમાણમાં આવશે. હા, પછી પીએચ છે એ નિયંત્રિત કરવાનું કામ કરશે. બીજા નંબરમાં એમાં પોટાશ આવે છે એટલે ફળની ચમક પણ કરશે, અને શરૂઆતની અંદર વૃદ્ધિની જરૂર હોય છે તો આમાં નાઇટ્રોજન આવે છે તો એ વૃદ્ધિવર્ધકનું પણ કામ કરશે, અને જંતુનાશક ગુણધર્મો પણ ધરાવે છે. તો એક જમીનજન્ય કોઈ ઉધઈ છે, મૂંડા છે, એમાં પણ થોડીક રાહત રહે છે. અને વાત કરીએ આપણે પ્રમાણની અંદર, તો 1 વીઘામાં 50 કિલો નકરું નાખવું હોય તો એરંડીનો ખોળ તમે નાખી શકો છો. જો તમે બીજા રાસાયણિક ખાતરને મિક્સ કરવા માગો છો તો ડીએપી વાપરતા હો તો 20 કિલોની જગ્યાએ 10 કિલો ડીએપી અને 25 થી 30 કિલો જેટલું એરંડી અથવા તો લીંબોડીનો ખોળ અથવા તો મિક્સ ખોળ આવે છે એ તમે નાખી શકો છો. આ ખોળ છે એની કઈ કિંમત પણ એટલી બધી હોતી નથી, સામાન્ય કિંમતમાં આપણને બજારમાં 50 કિલોની બેગમાં મળી રહે છે. તો એરંડીનો ખોળ આ રીતે ખૂબ ઉપયોગી છે, અને પાયાના ખાતર તરીકે વાપરશો તો ખૂબ સારો ફાયદો મળશે, અને એક સસ્તું રાસાયણિક ખાતર અથવા તો છાણિયું ખાતર પણ કહી શકીએ છીએ. તો છાણિયા ખાતર જો અવેલેબલ ના હોય આપણી પાસે તો એરંડી અથવા લીંબોડીનો ખોળ આપણે નાખશું તો ખૂબ સારું પરિણામ મળી શકે છે. તો આ ખોળ વાપરવા જમીનની અંદર વાપરશું તો ઘણો બધો ફાયદો થશે. આભાર.